2 દિવસથી ખાવાનું બનાવીને ખાઉં છું. જો આટલું તેલ છે, આ એના ગુજારા ચલાવું છું. તો હું સુતો પારણે પુત્ર નાનો. યાદ આવે એટલે પછી રડવું આવે છે. બેન રોમા, સમજી શકું કે એકલું જીવન બહુ અઘરું છે. બધું ઘરમાં કાંઈ નહીં હોય, એકલું એકલું રહેવાનું, ખાવા પીવાની ટેન્શન, બધાને ઘરમાં કામ કરીને ખાઉં છું. આ તું મહાહેતવાળી દયા. ભાડાના રૂપિયા બી નથી. 2 મહિનાનું લાઇટ બિલ આવી ગયું છે, મેન્ટેનન્સ આવી ગયું છે 2 મહિનાનું, ભાડું 1 મહિનાનું બાકી છે હજુ. તો પછી મારા ભાઈને શું થયું તું બે? એમને ડાયાબિટીસ એવું બધી પ્રોબ્લેમ હતી. કેટલા વર્ષ થઈ ગયા? 6 વર્ષ થઈ ગયા, ઓફ થઈ ગયા. એ હતા તો મને સારું હતું. હવે એકલું એકલું રહેવાનું, એકલું એકલું બધું કરવાનું. મને દુખી દેખી દુખી. અને હાલમાં શું કામ કરો છો તમે? હમણાં ઘરકામ કરું છું. ઘરમાં તમે જો બધું છે પણ ખાલી ડબ્બા જ છે, બાકી કંઈ નથી. તો ઘર ગુજરાન કઈ રીતે ચલાવો બે? તમે કામ કરવા જાઓ ને ત્યાંથી ખાવાનું આવે, ત્યાંથી જ ખાઈ લો. એટલે તમે કામ કરવા જાઓ અને ત્યાંથી ખાવાનું આવે, એ રીતે ગુજરાન ચલાવો? હા, જો આ ખાલી ડબલા પડ્યા છે, બાકી કંઈ નથી. ખાલી ઘરમાં મીઠું પડ્યું છે, બીજું કંઈ નથી. હવે એકલું એકલું રહેવાનું, એકલું એકલું બધું કરવાનું. કંઈ નહીં, રડોમાં અમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરશો બે. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. બેન, આજની આ ખાસ મદદ રામ ભરોસે આવી છે. તમે શું કહેવા માગશો આજે તમને જેમને પણ એમને મદદ મોકલાવી છે એમને? એમને ધન્યવાદ આપીશ. એમનો ખૂબ ખૂબ આભાર, અને અમારા જેવાની મદદો કરતા રહી. ના ચોક્કસ. કંઈ નહીં ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે રામ ભરોસે મદદ મોકલાવી છે. એમ કહી શકાય ને કે નિરાધાર વિધવા માતા છે અને આજે એકલા રહે છે, કોઈ સાચવવાવાળો નથી, અને એમ કહી શકાય ને કે બીજાના ઘરે કામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. આ પરિવાર માટે તમે આજે રાશન મોકલાવ્યું છે. આવનારા સમયમાં આવા નિરાધાર નિસહાય પરિવારની મદદ કરતા રહ્યો. ભગવાન તમને લાંબો આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.